છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે સલાહકાર સમિતિની મીટિંગ યોજાઈ। આજે છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર ઉપસ્થિત કોમર્શિયલ ઇન્સ્પેક્ટર ડભોઈના વિશાલ સક્સેના, રેલવે સ્ટેશન છોટાઉદેપુર સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શાંતિલાલ રાઠવા, રેલવે સલાહકાર સમિતિના સભ્યો રાહુલ પરમાર, રસિક રાઠવા, મુકેશ રાઠવા, પારસિંગ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। રેલવે સલાહકાર સમિતિના સભ્યોએ રેલવે સ્ટેશનમાં મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ અમારી સ્ટેશન રેલવે સમિતિના સભ્યો તરીકે આજે અમારી એક મિટિંગ અહીંયા રાખવામાં આવી હતી, જેમાં કમર્શિયલ ઇન્સ્પેક્ટર દ્વારા અમને જાણ કરી અમને બોલાવવામાં આવ્યા હતા। સાથે સાથે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ હતા। અમને રેલવે સ્ટેશન વિશે થોડી માહિતી આપી અને જે પેસેન્જરોને જે કંઈ મુશ્કેલીઓ વર્તાઈ રહી છે તેના વિશે અમે લોકો પણ થોડા ઘણા અભિપ્રાયો અમારા જે આપ્યા છે। જે અભિપ્રાયોમાં છે, કોઈક જગ્યાએ પંખા ન હોય તો તેને પંખા નવા લગાવવા માટેની વાત કરી છે। પાર્કિંગની સુવિધા માટે આજે અમે વાત કરી છે। ત્યારબાદ અમે જે નાના મોટા કામો છે, કુલર લગાવવા વિશે વાત કરી છે। એવા કેટલાક સ્ટેશનને લગતા નાના મોટા કામો છે એનું અમે રજૂઆત આગળ કરી છે અને એ પબ્લિકને સુવિધા થાય એવી અમે માંગ કરી છે અને અમને સામે રિસ્પોન્સ પણ ખૂબ સારો મળ્યો છે અને કામ થોડા સમયમાં થશે એવી અમે લાગણી રાખીએ છીએ અને ખૂબ સારું અમને અહીંયા જે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો તરીકે અમારી નિમણૂક કરી હતી અને એ અમે આજે રજૂઆત કરી શકીએ છીએ, એનો અમને ગર્વ છે।